ખર્ચો ઘટી જાય, આપણા ઘરની અંદર કોઈ પણ રોગ ન આવી શકે. એટલે એના માટે પ્રાકૃતિક ખેતી છે એ બેસ્ટ છે. અને પ્રાકૃતિક ખેતીની અંદર ઘણી બધી સહાય મળે છે. જેમ કે આપણો જેસર, ગારિયાધાર અને મહુવાનો એફપીઓ છે, ગૌસત્વ નેચરલ એફપીઓ કરી, એમની અંદર આપણા 3 તાલુકાના 750 ખેડૂતો જોડાયેલા છે. અને વધારે આશા એવી રાખી કે 750 ના 1500 ખેડૂત થાય આપણા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, તો ખૂબ અને ખૂબ સારું પરિણામ મળશે. ખેડૂતોને માર્કેટિંગ મળશે, સારા એવા ભાવ મળશે અને ખેડૂતની આવક છે એ થઈ શકશે. પણ ખેડૂતે પોતે ગાય માતાને રાખવા પડશે. આ બધી જે દવાઓ છે એ જાતે બનાવવી પડશે. અને જો જાતે ન બનાવી હોય તો અમારા ઘણા બધા ખેડૂતો છે એમણે યુનિટ બનાવેલા છે, તો એ ઓછા પૈસાની અંદર વેચાણ કરી રહ્યા છે આ બધી દવાઓનું. તો તમે એમના પાસેથી પણ લઈ શકો. અને રહી વાત માર્કેટિંગની, તો માર્કેટિંગની અંદર હરેક તાલુકાની અંદર સરકારશ્રીએ શાકભાજી, અનાજ, કઠોળ વેચાણ માટેની વ્યવસ્થા કરી છે. એના માટે ઘણા બધા જિલ્લાઓની અંદર, ઘણા તાલુકાઓની અંદર પણ વેચાણ ચાલુ થઈ ગયું છે. આપણો વારો પણ હવે ટૂંક જ સમયમાં આવશે કે જેસરની અંદર આપણને કન્ટેનર આપી અને એ કન્ટેનરની અંદર 2 ખેડૂતો વેચાણ કરી શકે. તો આવા ઘણા બધા લાભ લઈ અને ખેડૂતો આગળ વધે, સાથે સાથે આપણું બધાયનું ભલું થાય. અસ્તુ.